रोम रोम भाइयों। સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર। તો આજે સવારમાં હું જઈ રહ્યો છું શિવરાજપુર, કારણ કે શિવરાજપુરથી બારગામ જવાનું છે। તો હું જઈ રહ્યો છું શિવરાજપુર તરફ। શિવરાજપુર પહોંચી ગયો એટલે હું અને સંજયભાઈ પછી નીકળી ગયા ભાવનગર તરફ, કારણ કે ભાવનગરની બાજુમાં દેવગાણા ગામમાં જવાનું હતું, એટલે હું અને સંજયભાઈ બંને નીકળી ગયા છે। તો ફાઇનલી અમે પહોંચી ગયા દેવગાણા ગામની અંદર, અને અમે પહોંચી ગયા મૂળા બાપાની જગ્યામાં અને દર્શન કરી લીધા અમે। પછી સંજયભાઈએ આ ડ્રોમ બનાવ્યું હતું, એટલે અમે ઉપર જોવા માટે ગયા કે સંજયભાઈએ કેવું ડ્રોમ બનાવ્યું છે। તો જુઓ મિત્રો, આ પ્રકારનું 45x90 બનાવ્યું છે સંજયભાઈએ। આવડું આ કામ ત્રીજા માળે કરેલું છે અને બહુ જ હાઈટ છે। અને જો મિત્રો, હમણાં તમને બતાડું બારીએથી કે કેટલી હાઈટ છે, અને કામ બહુ મસ્ત કર્યું છે સંજયભાઈએ। તો તમને બતાવું કે બારીથી કેટલું નીચે થાય છે। જુઓ મિત્રો, બારીથી આટલું નીચે થાય છે, ત્રીજો માળ છે એટલે ઊંચાઈ બહુ ઝાઝી છે। પછી પ્રસાદી તૈયાર થઈ ગયા એટલે અમે નીચે ગયા અને પ્રસાદી કરીને અને ઘડીક બાપુ સાથે બેસીને વાતચીત કરી। અને આ જો નીચેથી ત્રીજા માળે બનાવ્યો છે ડ્રોમ। પછી આ ઝાડમાં હળિયા આવીને શણની વાટે બેઠા હતા, તો બાપુએ નાખી દીધા ગાંઠિયા। તો જો બધા હળિયા છે તે ગાંઠિયા ખાવા માટે આવી ગયા છે। જો મિત્રો, યુટ્યુબમાં લાવીને પછી અમે આવી ગયા સતીમાના દર્શન કરવા માટે મંદિરે। પછી અમે પહોંચી ગયા ડુંગરવાળા ખોડિયારમાં એ। અને આ રાજપરાનું જૂનું સ્થાનક છે। આ ખોડિયારમાંને ઘીવાળા ખોડિયારમાં પણ કહેવામાં આવે છે। આ ડુંગરમાંથી ઘીની ધાર થાય છે ઉનાળા દરમિયાન, એટલા માટે ઘીવાળા ખોડિયારમાં પણ કહેવામાં આવે છે। આ મંદિર ડુંગરના પેટાળમાં હોવાથી ડુંગરવાળા ખોડિયારમાં પણ કહેવામાં આવે છે। પછી મેં કરી લીધા દર્શન।
આ મંદિર દેવગાણા ગામથી નજીક આવેલું છે અને ડુંગરના પેટાળમાં આવ્યું છે. પછી અમે નીકળી ગયા દેવગાણા ગામ થઈ અને અમે નીકળી ગયા રાજપરા જવા માટે. આ જે ડુંગર દેખાય તે ડુંગરની પેટાળમાં આવેલું છે મંદિર. અહીં જ્યાં જોવો ત્યાં બધી ભડિયાત છે કાંકરીના. એના ડમ્પર હાલી હાલી અને રસ્તા થઈ ગયા છે ખરાબ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાજપરા ધામમાં પહોંચી ગયા છીએ. આજે છે દેવ દિવાળી એટલે ભાવિ ભક્તોની પણ ભીડ લાગી છે. અને આ છે તાતણીયો ધરો અને અમે જઈ રહ્યા છીએ ઉપર જે મંદિર છે ત્યાં ઉપર જઈ રહ્યા છીએ. તો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે એટલે હવે રિટર્ન થઈ જવાના છીએ. પછી અમે ઘર તરફ નીકળી ગયા લટપટ લટપટ. નો 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 નો. અહીં સ્વાગતનું બોર્ડ મારેલું હતું પણ અમે લઈ રહ્યા છીએ વિદાય. શિહોરમાં બજીઓનો રાપડો ફાટ્યો છે. Run. આ છે જૈન ધર્મનું મંદિર. ભગવાન બૌદ્ધને વિશાળ ડુંગર માથે બેસાડ્યા છે. મંદિર બાકી જોરદાર છે. પછી અમે આવી ગયા રંગોળા. રંગોળા આવી અહીંના ફેમસ ગાંઠિયા તો ભાઈ લેવા જ પડે હો. આજે છે દેવ દિવાળી એટલે તુલસી લગ્ન તો હોય જ. એટલે જો મિત્રો અહીં તુલસી લગ્ન ચાલુ છે. પછી અમે આવી ગયા બાબરા સંજયભાઈના મિત્ર પાસે. આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો.